ગોદમાં બેસી અને આ પૂનમનો મહિમા જે ઉજવાઈ રહ્યો છે ને બા, એ આવા સંતોને એકવાર તાળીઓથી વધાવો. જેટલા બેઠા છો એટલે તાળીઓ પાડજો બા. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા. સંતના સંતપણા વાતો હાટે નથી મળતા બા. જોડે રહેતા હોય, ભેળા રહેતા હોય તો એમને ઓળખવાનું. જેમ મકમપુરી બાપુ થઈ ગયા એવા એવા સંત મહાપુરુષ જેને સમગ્ર ગુજરાતમાં ચંગવાડાનું નામ પ્રગટ કર્યું હોય એવા અમારે દલજીરાવ મહારાજને ચાલ્યું છે. ખૂબ ઘણું ભજન કર્યું છે. અને જે આજે આ ભક્તો જે મહિમા ગઈ રહ્યા છે ને, એ મકમપુરી બાપુ અને દલજીરામ બાપુ ને આપણા ગામના સંતોના એમને આશીર્વાદ મળે. જય હો જય હો. એ સંતો નીકળી ગયા પણ વડ વાવી નીકળી ગયા. વડ જય હો. એક જ ઝાડ એવું આવે ને કે એની જેટલી ડાળી હોય ને એટલો અઠળ થાય. અને એ છે મનુ મહારાજ વડ વાવ. અને એ વડનું બીજ દલજીરામ મહારાજે ઊંઘમાં યાદ આવે. પણ ઊંઘમાં યાદ આવે. આખા બોલો પુરુષ પણ જાણે મોજમાં આવે ને ઢોલકી લઈને બેસે ને, જય હો. કોઈ ના હોય તો કે હું શું. જય હો. એમ જો ભજનમાં જ્યાં હોય કે કોઈ નહીં કે ચંગવાડા મંડળ છે ને બેડો પાર. જય હો. આવા મહાપુરુષોની અસીમ કૃપાથી ખરેખર આ ભૂમિને વંદન છે. જય હો. અને બીજી જાત્રાએ તો ઘણાએ ત્યાં છે. જય હો. સ્થળ એકલું એક. નાના બાળકો જાય ને એને પર્યટન કહેવાય. પણ યુવાનો જાય ને પિકનિક કહેવાય. જય હો. જગ્યા એની એ કહેવાય મને. અમુક કેમ પ્રવાહ જ ગયો હતો. પણ ધન તો એ બહેનોને છે કે તીરથ કરીને આવ્યા અને ચંગવાડામાં તીરથનો ઝંડો ફરકાયો. જય હો. અને મને વિશ્વાસ છે કે જે ભાઈઓ બાકી છે એ પણ એક આધી પૂનમમાં આવી જાય. જય હો. તો વંદન છે એ બહેનોને કે એમને ધનનો સદુપયોગ કર્યો. અને જે પરમાર્થમાં પૈસો જાય, પરમાર્થમાં તનની સેવા થાય, એ સાચા લેખે જાય છે. હાલનો આ સમય તમે જે છે ને પરમાર્થમાં માટે બેઠા છો, આપણા માટે નથી બેઠા. ને ખાલી સિઝન ચાલે. જોનીમાં જવાનું, હોનમાં ખાવાનું. શેમાં? જોનમાં જવાનું, હોનમાં ખાવાનું, તોનમાં નાચવાનું, ફાવે ઊંઘવાનું. સફળ સમય હોય તો આ ભજનનો છે. એક સંત કાઠિયાવાડની અંદર વાચક મિશ્ર એક સંત થઈ ગયા. સંતને એવી ભજનની લગની, એવી શાસ્ત્રોની લગની કે ભણી આયા ને પછી શાસ્ત્રો લખતા હતા. આમાં કોઈ શાસ્ત્ર લખતા અડધમાં આવ્યું હતું. ઉંમર થઈ હતી 25 વર્ષની. અને એમના બાપાએ કીધું કે તારા લગ્ન લેવાનો છે. તમને ના પાડી કે મારે કાવ્ય લખવું છે ને એમાં અર્ધમાં આવ્યો છું, નહીં હાલ નહીં મેળાવે. કે ના, એ પછી લખી દે પણ લગ્ન તારા. બહેનોનો પૈસો કેવા ઉપયોગમાં આવ્યો છે એ કહું છું. જો ના આ વાચક મિશ્રના પિતાએ કીધું કે તારે લગ્ન કરવો પડશે.
એમની મમ્મીને મળ્યા કે માં મારે કાવ્ય લખું છું, પુસ્તક લખું છું ને, પણ કે તાર બાપા આઠી લાશે હવે મોનસી નહીં. નહીં. તો કે તાર લગ્ન કરવા જ પડશે. વાચક મિશ્રા જેના આરે એમની હગાઈ થઈ હતી, વાયા એમની પત્નીને મળવા ગયા. અને અહીંયા બોલાવીને કીધું કે દેવી, જેના આરે તમારી હગાઈ થઈ છે ને એ હું પોતે છું. તો એ બેને નમસ્કાર કરીને કે બોલો પ્રભુ, તમે મારા પ્રભુ છો, મારા પતિ છો. કે આપણે લગ્ન લેવાના છે કે તો સમાચાર મળ્યા મને, પણ મારી એક વાત માનશો કે બોલો, કે ભલે લગ્ન થઈ જાય પણ મારું એક પુસ્તક હું લખું છું જે કાવ્ય એ પૂરું ન થાય તો સુધી સંસાર મોડવાનો નથી. એમને કીધું તમે મારા પતિ છો, તમે મારા ભગવાન છો, તમારા પગલે મારે ચાલવાનું છે. તમે જે વાત કહો ને એમાં મને વાત મંજૂર, પણ કે આ વાત આપણી જોણો બે જણો, મનુભાઈ, ત્રીજો નહીં. કે સારું, લગ્ન થઈ ગયા. લગ્ન થયા પછી રોજ હોજે એમની પત્ની ખડીઓ કરીને મૂકે. વાચક મિશ્રા દાડે લખે, રાતે લખે. લખતો 30 વર્ષ નીકળી ગયા મનુભાઈ. કેટલા? 30 વર્ષ. કેટલા થયા? 25 વર્ષની ઉંમર હતી. 55 વર્ષ થયા સાહેબ. 55 વર્ષ થયા. પુસ્તકનું એન્ડ ચાલે, પૂરું થવા એનું. રાતે બેઠા લખતા હતા અને વાવાઝોડું આવ્યું. દીવો ઓલાઈ ગયો. દીવો ઓલાઈ ગયો ને એવા એમના પત્ની બાજુમાં જ બેઠા, તેમને તરત દીવાને પ્રગટાયો. 55 વર્ષ, 25 વર્ષે લગ્ન કર્યા, 30 વર્ષ આ પુસ્તક ચાલ્યું. જેવો દીવો પ્રગટાયો ને એવા વાચક મુનિ મિશ્રા એક જ પ્રશ્ન કર્યો તો કે દેવી તમે સો કોણ? તાણે એમને કેટલું દુઃખ થયું છે કે રોજ દીવો કરીને આગળ મૂકવું, કપડાં ધોઉં છું, રસોઈ પીરસું છું, બનાવીને આપું છું, અને આજ મને પૂછે છે કે તમે કોણ છો? તાણે એમની એક જ વાત કરી હતી કે પ્રભુ હું તમારા હારે 4 ફેરા ફરીને આવીશું, બધું કોમ હું તમારું કરું, તમે મને પૂછો છો કે કોણ છો? ઓનું નામ ભજન કરવું ના પડે, થઈ જાય બા. ઓનું નામ પુણ્ય, ઓનું નામ દયા, ઓનું નામ સેવા કરવી ના પડે, મન થઈ જાય. માગો ને આલય અને વગર માજ્યા ખૂબ ફેરશે બા. ગુરુ મહારાજના મંદિરમાં